નમસ્કાર, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ખેડૂતોને 21મો હપ્તો 19 તારીખે ફાઇનલ જમા થઈ જવાનો છે અને 19 તારીખે કોને કોને રૂપિયા 4,000 મળશે, 2,000 ને બદલે 4,000 અને સંપૂર્ણ કામ તમને હું વિડીયોમાં આગળ કહેવાનું છે. એ તમારે કરવું પડશે. જો તમે નહીં કરો તો તમારે જમા થશે નહીં. તો મિત્રો, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી અપડેટ તમારા સુધી પહોંચતી રહે. તો ચાલો ખેડૂત મિત્રો, આગળ આપણે વિગતે વાત કરીએ. ખેડૂતોને ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મો હપ્તો મળવાનો છે. 19 નવેમ્બરના રોજ દરેક ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ ખાતા પર આપવામાં આવી છે. કેટલાક ખેડૂતોને પહેલેથી જ 2,000 રૂપિયા મળી ચૂક્યા છે. હવે વહાલા ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે હવે ઈ-કેવાયસી ફરજિયાત છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોનું ઈ-કેવાયસી અધૂરું છે તેમના આગામી હપ્તામાં વિલંબ થઈ શકે છે. સરકાર ખેડૂતોના ખાતામાં 19 તારીખે 21મો હપ્તો જમા કરી નાખશે. જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા બધા દસ્તાવેજો અપડેટ કરવા મહત્વપૂર્ણ છે. ઈ-કેવાયસી બેંક ખાતા સાથે લિંક કરતો આધાર નંબર અને જમીન ચેક કરવું જરૂરી છે. જો આમાંથી કોઈ પણ પ્રક્રિયા અધૂરી હોય તો હપ્તાની ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે. પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ નાના અને સીમાંત ખેડૂતોએ તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરીને અને તેમની આવકમાં સુધારો કરીને મદદ કરવાનો છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને તેઓ પ્રમાણિત જમીન માલિકીની માહિતી પ્રદાન કરે તે જરૂરી છે. પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતને વાર્ષિક 3 હપ્તામાં 6,000 રૂપિયા એટલે કે પ્રતિ હપ્તા 2,000 રૂપિયા મળે છે. આ વખતે સરકારે ત્રણેય રાજ્યોના ખેડૂતોને 21મો હપ્તો પહેલા મોકલી દીધો છે. 26 સપ્ટેમ્બર 2025ના રોજ સરકારે ખાસ કરીને હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતો માટે 21મો હપ્તો જાહેર કર્યો હતો, જેઓ તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા. વહાલા ખેડૂત મિત્રો, નુકસાનીની સાથે સાથે જ સરકારે નિર્ણય લીધો છે કે 19 તારીખે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા કરવાનો સંકલ્પ કર્યો છે. તો તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.